હું રવિના વોરા. વાર્તા કાણીમાં. મારી માને ખાલી એક આંખ હતી. હા, તે કાણી હતી. હું એને ખૂબ ધિક્કારતો. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારી મા એક દિવસે આમ જ મને મળવા આવી હતી. મને એમ થયું ધરતી માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં. હું ગમે તેમ કરીને ત્યાંથી ભાગી ગયો. શાળાના વિદ્યાર્થી મને ચીડવતા, એ તારી માને તો એક જ આંખ છે. હું ખૂબ ભોઠો પડતો. એક દિવસ ઘરે જઈને મેં માને સંભળાવ્યું, તારે હવેથી મારી શાળામાં ન આવું. લોકો મારા પર હસે છે, તને ખબર પડે છે? મા કાંઈ ન બોલી. માને શું થતું હશે એનાથી હું તદ્દન અજાણ હતો. મારે મારી માથી દૂર જવું હતું. તેથી હું ખૂબ ભણ્યો. મને સારી નોકરી પણ મળી. મેં લગ્ન કર્યા. મારે બાળકો થયા. મેં સુંદર મારું પોતાનું ઘર ખરીદ્યું અને મારી માથી દૂર રહેવા ચાલ્યો ગયો હતો. મારા જીવનથી હું ખૂબ ખુશ હતો. એક દિવસ મારી મા ઓચિંતી મારા ઘરે મને મળવા આવી. મારા બાળકો પહેલાં તો એના દેખાવથી ડર્યા, પછી તેના પર હસ્યા. મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં રાડ પાડીને કહ્યું, મારા બોલાવ્યા વગર મારા ઘરે આવવાની તે હિંમત કેવી રીતે કરી? મારા બાળકો ડરી જાય છે, તને ભાન નથી પડતું? તું હમણાં જ અહીંથી ચાલી જા. માએ શાંતિથી મને કહ્યું, મને માફ કર બેટા, અહીં આવવામાં મેં ભૂલ કરી. ને પછી તે ચાલી ગઈ. થોડા વર્ષો પછી મારી મા બહુ બીમાર છે એવા સમાચાર મને મળ્યા. વ્યાવસાયિક કારણસર પ્રવાસનું બહાનું કાઢી હું માના ઠેકાણે ગયો. પાડોશીએ કહ્યું, મારી માનું મૃત્યુ થયું છે. મારી આંખમાંથી એક આંસુ ન પડ્યું. પાડોશીએ મારી માએ લખેલ પત્ર મારા હાથમાં મૂક્યો. મારા વાલા દીકરા, હું તને હંમેશા ખૂબ યાદ કરું છું. તારા ઘરે આવીને તારા બાળકોને ડરાવવા બદલ હું ખૂબ દિલગીર છું. હું તારા માટે સતત ભૂંઠપનો વિષય બનવા બદલ પણ તારી માફી માગું છું. કદાચ હવે આપણે નહીં મળી શકીએ. તેથી એક વાત કહેવા માગું છું. જ્યારે તું ખૂબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઈ હતી. એક મા તરીકે હું તને એક આંખવાળો જોઈ નથી શકતી. તેથી મેં તને મારી એક આંખ આપી દીધી. મારો દીકરો હવે વિશ્વને બરાબર જોઈ શકતો હતો. તે બદલ હું ખૂબ ખુશ હતી. તારી આંખો દ્વારા જાણે હું જ તારી જગ્યાએ વિશ્વને જોતી, અનુભવતી. ખૂબ વાલપૂર્વક, તારી મા. વાર્તા પ્રતીક્ષા. લેખિકા શ્રીમતી હિના ધોળકિયા. દિશા ખૂબ મૂંઝાયેલી હતી. સવારમાં સ્કૂલ જવાનું મોડું થતું હતું અને હિન્દીની નોટ મળતી ન હતી. મમ્મીને કહેવાનું મન થયું, પણ પછી વિચાર કરતાં ઈચ્છા ન થઈ. દિશા એ નયન અને કાજલની 9 વર્ષની એકની એક દીકરી હતી. આમ તો નયન અને નૈનાની પુત્રી હતી, પણ એની માં નૈના એને 2 વર્ષ પહેલાં નયનને હવાલે છોડી સ્વાઇન ફ્લૂનો ભોગ બની હસતી રમતી જિંદગી છોડી ઈશ્વરને ધામ ચાલી ગઈ હતી. દિશાને એ દિવસ બરાબર યાદ હતો. દિશાને એ દિવસે સ્કૂલે જવું ન હતું, પણ માંદી નૈનાએ પરાણે ધમકાવીને સ્કૂલે મોકલી હતી. અને જ્યારે પાછી આવી ત્યારે નૈના આ દુનિયા છોડી બાપ દીકરીને એકલા છોડી ચાલી નીકળી હતી. નયન પર આપ તૂટી પડ્યું. 7 વર્ષની માસૂમ પુત્રી અને નવી નોકરી, એ દિશાભ્રમ થઈ ગયો. સગા સંબંધીઓનું દબાણ અને વાસ્તવિકતા ઓળખી એણે એક જ મહિનામાં કાજલ સાથે સાદાઈથી લગ્ન કરી લીધા. દિશાને નવી મમ્મી મળી ગઈ. કાજલ ખૂબ જ માયાળુ સ્વભાવની હતી અને દિશાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. મા વગરની છોકરીને કંઈ જ ઓછું ના આવે એની કાળજી પણ કાજલ લેતી હતી. આમને આમ 2 વર્ષ વીતી ગયા. દિશાને આમ તો નવી મમ્મી સાથે બરાબર ભળી ગયેલો, પણ હજુ તે કાજલને સ્વીકારી શકતી ન હતી. એવું ન હતું કે કાજલ એનું બરાબર ધ્યાન ન રાખતી, બલકે નૈના કરતાં પણ વધુ પ્રેમ આપતી. દિશાની ખૂબ કાળજી રાખતી. કોઈ દિવસ દિશાને ઊંચે અવાજે પણ ન કહેતી. એની બધી માગણી પૂરી કરતી. પણ બાલ સહજ માનસ કદાચ એ જ સ્વીકારી શકતું ન હતું. એનું મન અંદરથી એમ જ માનતું કે માં હોય તો પ્રેમ કરે અને વઢે પણ ખરી. ત્યારે આ મમ્મી તો એકલું ધ્યાન જ રાખે છે, કોઈ દિવસ વટતી તો નથી, પણ ઊંચે અવાજે વાત પણ નથી કરતી.
એવું કેમ? આ મારી માં નથી. આ વાતની નોંધ કાજલના મગજમાં લેવાતી રહી, પણ એને એમ થતું કે જો હું ખીજાઈશ તો બધા મને સાવકીમાં આવી જ હોય એવા ટોણા મારશે. આજ સવારે સ્કૂલે જવાનું મોડું થતું હતું અને હિન્દીની નોટ મળતી ન હતી. દિશા અસમંજસમાં નોટ ગોતી રહી હતી, પણ કાજલને કહેવાનું ટાળતી હતી. એને ખબર હતી કે મમ્મીને કહીશ તો હમણાં માથે હાથ ફેરવી લાટથી કહેશે વાંધો નહીં, ચાલ હું ગોતવામાં મદદ કરું. કાજલ આ ખેલ જોઈ રહી હતી. તેણે ટીપોઈ નીચે 2 છાપાઓ વચ્ચે રહી ગયેલી હિન્દીની નોટ ઝડપથી કાઢી અને દિશાને કહ્યું, શું ક્યારની નોટ ગોતી રહી છે? આ રહી. કાલે લેસન કરતાં ભૂલી ગયેલી, દેખાતી નથી? અને હવે તું મોટી થઈ ગઈ છો, એટલું પણ ભાન નથી? દિશાએ એકદમ કાજલના ગુસ્સા ભર્યા ચહેરા સામે જોયું અને દોડીને કાજલની કોટે ભાજી પડી. હિપકા ફરવા લાગી. પા, તું ક્યાં હતી? આજે એની પ્રતીક્ષા પૂરી થઈ. કડવા અવસળિયા તો માં જ પાઈ ને, એવું બાળક મન એનું જાણતું હતું. અસ્તુ. વાર્તા લોકડાઉન. કથન અને લેખન શ્રીમતી હિના દિનેશ ધોળકિયા. અરે સાંભળો છો? હવે ઘરમાં એક જ દિવસ ચાલે એટલું રાશન છે. ચિંતાગ્રસ્ત અવાજે લલિતાએ પોતાના વિશિષ્ટ અવાજમાં લાલજીને સૂચના આપી. છેલ્લા કેટલા દિવસથી શહેરમાં લોકડાઉન હતું, એટલે ધીમે ધીમે ઘરમાં હવે ખાદ્ય પદાર્થો ખૂટતા ગયા હતા. એટલે લલિતાને લાલજીને કહેવું પડ્યું. લાલજી નિરાશ થઈ ગયો અને બોલ્યો, તારી વાત સાવ સાચી છે, પણ બહાર કેમ જવું? બહાર તો પોલીસોના દંડા પડે છે. અરે કંઈક તો કરવું જ પડશે ને. લલિતાના અવાજમાં ચિંતા ભર્યા સૂર ભળ્યા છે અને તેણે વાસ્તવિકતા સમજાવી. એવું ન હતું કે લાલજી જાણતો નહોતો, પણ એ લાચાર હતો. બહાર રાશન લેવા જવું એ ખૂબ જ અઘરું હતું. સૌથી વધુ અઘરું તો રાશન ખરીદવા માટેના પૈસાની જરૂરિયાત હતી. છેલ્લા કેટલા દિવસથી ઘરમાં રહીને ફૂટી કોડી પણ કમાયો ન હતો, અને સામે 5 જણાનો પરિવાર ક્યાં સુધી ઘરમાં રહીને ખાઈ શકે, તેનું પેટ કેવી રીતે પૂરી શકે? તે એકદમ લાચાર હતો. હવે બહાર જઈને ભીખ પણ માગી શકાય એમ નહોતું. એટલે એની નજર સરકારી જે સહાય છે તેની તો શોધી રહી. અને સરકારી સહાય એક મૃગજળ જેવી હતી. સરકારી સહાયમાં પોતાના ભાગે આવે, શું આવે, કેવી રીતે આવે, કંઈ સમજાતું નહોતું. એટલે કંઈક તો કરવું જ પડશે. લાલજી મનમાં અને મનમાં હિજરાતો વિચારે ચડી ગયો. અચાનક એની નાનકડી દીકરી પાસે દોડી આવી અને બોલી, ભાઈ ભાઈ, પપ્પા પપ્પા, ચાલો ને આપણે રૂમાલદાર રમીએ. અરે નાના, બહાર ન જવાય. એમાં શું ભાઈ, આપણે તો મોં આડે રૂમાલ બાંધીને જવું છે, નાની દીકરીએ કહ્યું. લાલજીને પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો. તે મક્કમ થઈ ગયો અને મોં પર રૂમાલ બાંધી બહાર નીકળી અને નાકે આવેલા રાહત કેન્દ્ર પર પહોંચી ગયો. અને ત્યાં જઈ અને રડમસ અવાજે કહ્યું, અમને આખા કુટુંબને કોરોનાની અસર જેવું લાગે છે. બસ તંત્ર દોડતું થઈ ગયું અને લાલજીને રાશનનો પ્રશ્ન હલ થઈ ગયો. અસ્તુ. નમસ્કાર, જય હાટકીશ. ધવલ ઓઝા. વાર્તાનું નામ છે ડુમો. આજે સવારે ફેસબુક ઉપર સ્ટેટસ અપડેટ કર્યું, ટુડે ઇઝ માય બર્થડે. ઘણા બધા અભિનંદન પાઠવ્યા. અંગત મિત્રોએ વાજબી વાંધો ઉઠાવ્યો અને કહ્યું, ખોટી વાત, આજે 29મી મે નથી. એમની વાત પણ સાચી. પણ ગઈકાલે મારી બાએ મને જે જણાવ્યું એ પછી મેં મારો જન્મદિવસ બદલવાનું નક્કી કર્યું છે. બાકી મારો વૈજ્ઞાનિક જન્મદિવસ છે 29 મે 1987. વાત એમ કંઈ નાની નથી. પહેલેથી કહું? સારું, પહેલેથી. હા, તો સમય છે જાન્યુઆરી 1987નો. મારું અસ્તિત્વ, મારા વિશે બધુંય બાના પેટમાં આકાર લઈ રહ્યું હતું. એ સમયે બા મને ગીતાના પાઠ સંભળાવતા હતા, એવું એમણે મને કાલે કીધું. મારે સૌથી મોટી બેન, પછી એક ભાઈ, વળી પછી એક બેન ને પછી હું. હજુ નક્ષત્રો સાથે બાદ ભીડીને ક્યાંક ધ્યાના અવસ્થામાં પીછા ઉગવાની રાહ જોતો હતો, ત્યાં મારી નાભી દ્વારા ધીમે ધીમે હું બનતો ગયો. બા સુવાડ માટે મામાના ઘેર જશે.
એક દિવસે મામાને જે દિવસે મામા બાને તેડવાના હતા તે દિવસે સવારમાંથી બેનનુંથી દૂધનું વાસણ ઢોળાઈ ગયેલું. દાદીમાએ એક વળગાડી લીધી અને દાદીમાએ સાસુવાળી કરી. બાને વઢી લીધું, ઘણું કીધું, ન કહેવાનું પણ કીધું, પણ બાએ વહુવાળી ન કરી અને બધું જ સાંભળી લીધું. કેટલુંક આંખોથી છલકાઈ પણ ગયેલું હતું. મારા બા મામા તેડવે આવ્યા, હું ને બા ઉપડ્યા. છેલ્લે ડેલી આવીને દાદીમાએ બધાને કીધું, છોકરો આવતે તો જ આવજે, નકર નહીં. બાના ગળામાં ભરાયેલો ડૂમો છેક મામાના ગામ સુધી વલોવાણો મારી જેમ. એ ડૂમો બહારની બદલે મને અંદર દબાણ કરવા લાગ્યો. મેં કીધું, બા આ મને ડૂમો દબાવે છે. બાએ સાંભળ્યું એટલે ડૂમોને વધુ ને વધુ ભીંસ કરવા લાગ્યો. બા આ ડૂમો જેવી ફરિયાદ કરી મારું આખું નક્ષત્ર છોકરો આવે તો જ આવજે, નકર નહીં. એ વાક્યનું વાવાઝોડું મને દબાણ કરવા લાગ્યું. બા આ વાવાઝોડું મારી ફરિયાદ પહોંચે ત્યાં સુધીમાં તો મારા કરતાં ડૂમો બાને બમણી ગતિએ વધવા માંડ્યો. બાએ હવે નક્કી કર્યું કે એકેય છોકરો જતો હતો નહીં, સોડીએ જોતી નથી. અને એ પછી બાએ એક સાથે ગર્ભપાતની 8 ટીકડીઓ ખાધી હતી. મારા બાએ કહેવાય છે કે જે ગર્ભપાત માટે 4 બહુ જ ગણાતી, બાના બળતા જીવમાં મારો જીવ બળવા લાગ્યો. પણ આનાથી બાની બળતરા ન તો વધી ન તો ઘટી. પણ હવે મહિનાથી જે ડૂમો મારા ઉપર રાવણ થઈને બેઠો હતો એ નાશ થઈ ગયો છે એવું માની લીધું. બાની તબિયત કથળી. ડૉક્ટરે આવ્યા. ડૉક્ટરે ડારો કર્યો, તમે કંઈક બહુ ગરમ વસ્તુ ખાધેલી છે. નાની મને શંકા પડી. તેને માતાજીના સમ ખવડાવીને પૂછ્યું. બાએ એમના બળતા જીવે ટીકડીઓ ખાઈ લીધી એમ સમ પણ ખાઈ લીધા અને ખોટું બોલ્યા. એ મારા બા. નવા પીછા આવતા સામાન્ય બાળક બનતા ઠીક સમય લાગ્યો. અને બાને પણ. આ મારા બા. આજે મારા શરીર પર કેટલાક નિશાન છે. ગઈકાલે મારા નામની છેલ્લી માનતા પૂરી થઈ. મેં છબીવાળા માતાજીને શ્રીફળ ધર્યું અને બાએ જે બધી મને માંડીને વાત કરી હતી એ બધી મેં માતાજીને વાત કરી. દાદીમા સ્વર્ગે સિધાવી ગયા છે. સ્વર્ગે જ ગયા હશે ને. છેલ્લે એક જ પ્રશ્ન સતાવે છે કે મારા બા સાથે આટલું બધું થયું ત્યારે મારા પપ્પા તમે ક્યાં હતા? વાર્તા કથન પિનાકિન બક્ષી. એક ગામ હતું, એમાં મંગુ ડોસી રહે. વિધવા, આગળ પાછળ કોઈ નહીં. આજુબાજુના ઘરના કામ કરી અને પોતાનું જીવન નિર્વાહ પૂરો કરતી. ઉંમર વધતાં એ પણ બંધ થયું. છેવટે ભીખ માગવાનો વારો આવ્યો. ગામને પાદરે નદી કિનારે એક શિવજીનું મંદિર, એની બાજુમાં ઝૂંપડીમાં એ રહે. બીજું કોઈ કામ તો હતું નહીં, એટલે સવાર સાંજ મંદિરના દરવાજા પાસે બેસી અને એ ભીખ માગતી. આમ થોડા દિવસ ચાલ્યું. એક દિવસ દર્શનાર્થીઓએ જોયું કે આજે મંગુ ડોસી બેઠા નથી, એટલે એ લોકો વિચારમાં પડ્યા. મંગુ ડોસી બાજુમાં જ ઝૂંપડીમાં રહેતી હતી, એટલે અમુક લોકો ત્યાં ગયા અને મંગુમાં આજે કેમ નથી આવ્યા અને તમે આ શું શોધો છો? મંગુમાએ કીધું કે બેટા, મારી સોય ખોવાઈ ગઈ છે, એટલે હું સોય ગોતું છું, તો અમે મદદ કરાવીએ. એમ કહી લોકો પણ સોય ગોતવામાં મદદ કરવા લાગ્યા. 5 કલાક અડધી કલાક સોય ગોત્યા પછી કોઈએ પૂછ્યું કે મંગુમાં, તમારી સોય ખરેખર અહીંયા જ પડી ગઈ છે, આટલામાં જ ક્યાંય ખોવાઈ છે? મંગુમાં કે ના, સોય તો ઝૂંપડીમાં ખોવાણી છે. એટલે લોકોએ કીધું કે તો માજી, તમે બહાર કેમ શોધો છો? એટલે મંગુમાએ કીધું કે બેટા, હું તમને એ જ કહેવા માગું છું કે આપણો પ્રભુ આપણા માયલામાં જ રહેલો છે, તો પછી તમે આ મંદિર અને મસ્જિદમાં ભટકીને તેને ગોતો છો શા માટે? કોઈ સત્કર્મ કરો તો તરત પ્રભુ તમારી પાસે દોડતો આવશે. કેમ? બરાબર ને?
હલો, હું કેતકી દેસાઈ એક માઇક્રો ફિક્શન સાથે જે ભારતીબેન ગોહિલે લખેલી છે. નસીબ. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. પવનથી ડોલતી ડાળખીઓનું નર્તન ચાલી રહ્યું હતું. વૈભવ વડ નીચે સ્થિતપ્રજ્ઞ ઊભો હતો. અચાનક વૃક્ષ પરથી નાનકડું પક્ષીબાળ નીચે પડ્યું. વૈભવે હાથ લંબાવી ઝીલી લીધું. બચ્ચું બચી ગયું. પક્ષી પરિવારે નૃત્ય કરીને અસ્તિત્વનો ઉત્સવ મનાવ્યો. વૈભવને યાદ આવી ગયું. 9મા માળે લાગેલી વિકરાળ આગમાંથી તેમના પરિજનોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. મદદ માટે લંબાયેલા હાથ જોઈ આશા બંધાઈ હતી. પણ પક્ષી પરિવારની જેમ અસ્તિત્વનો ઉત્સવ મનાવી શકાય એવું નસીબ વૈભવનું ક્યાં હતું? પણ પક્ષી પરિવારની જેમ અસ્તિત્વનો ઉત્સવ મનાવી શકે. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. હું જિજ્ઞાસા બક્ષી જૂનાગઢથી. આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. લપલપિયો કાચબો. એક સુંદર મજાનું જંગલ હતું, સુંદરવન. એમાં બધા પ્રાણીઓ એકબીજા સાથે હળી મળીને સંપીને રહેતા હતા. આ પ્રાણીઓને પીવા માટે એક તળાવ હતું સુંદરવનમાં. એમાં પણ ઘણા બધા જળચર પ્રાણીઓ, જળકુકડી, કાચબો, મગર, હંસ, બતક આ બધા રહે. દેડકા પણ ખરા. પ્રાણીઓ પાણી પીવા આવે, એકબીજા સાથે વાતો કરે અને મજા કરે. આ રીતે સરસ રીતે પસાર થતા હતા દિવસો. પણ કુદરતનું કરવું તો એક વખત સુંદરવનના જંગલની આજુબાજુ દુકાળ પડ્યો. પાણીના સ્ત્રોતો સુકાવા લાગ્યા. આ બધા વચ્ચે પ્રાણીઓમાં ચિંતા પેશી કે હવે આપણે સ્થળાંતર કરવું જ પડશે, બાકી આપણે જીવી શકશું નહીં. જે પ્રાણીઓ ઉડી શકતા હતા, ચાલી શકતા હતા, તેઓએ તો પોતાનો રસ્તો કરવા માંડ્યો. પણ એક કાચબો હતો સુંદરવનના તળાવમાં. લપલપિયા કાચબા તરીકે જાણીતો. એને બોલવાનું બહુ જ ગમે. આ કાચબાને ચિંતા થઈ ગઈ કે સાલું હું કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈશ? મારે તો ચાલી પણ ના શકાય ઝડપથી. તો એના 2 ફ્રેન્ડ હંસ હતા. એમણે એક ઉપાય બતાવ્યો કે અમે એક લાકડી લઈ આવીએ, એના 2 છેડા અમે પકડીને ઉઠશું, તું બરાબર વચ્ચેથી પકડી રાખજે. પણ એક શરત છે કે તારી જે ટેવ છે બોલવાની, બહુ જ બોલવાની, એ થોડોક વખત માટે ભૂલી જવી પડશે. કાચબાબાઈને થયું સાલું જીવતું રહેવું હોય તો આ શરત તો ભૂલવી જ પડશે. એટલે એણે હા પાડી. બીજે દિવસે હંસ લાકડી લઈને આવ્યા. 2 છેડા પકડીને કાચબાભાઈને વચ્ચેથી પકડાવી લાકડી અને જળાશયની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવાનું શરૂ કર્યું. થોડોક વખત કાચબાભાઈને પણ મજા આવે, પણ નીચે જે ગામ લોકો જોતા હતા એમને માટે આ બહુ નવાઈની વાત હતી કે કાચબો આકાશમાં ઉડે. એટલે એ લોકો તો બૂમો પાડવા લાગ્યા. તો કાચબાભાઈને એને જવાબ આપવાનું મન થયા કરતું હતું. થોડો વખત કંટ્રોલ રહ્યો, પણ પછી એમણે ગામ લોકોને જવાબ આપવા માટે મોઢું ખોલી નાખ્યું. જેવું મોઢું ખોલ્યું કે તરત લાકડી છૂટી ગઈ અને કાચબાબાએ તો ગલોટિયા ખાતા ખાતા આકાશમાંથી જમીન પર. એમના રામ રમી ગયા. બોધપાઠ: જો વાણી પર સંયમ ના રાખીએ તો આપણે એનું અવળું પરિણામ 40 વર્ષ પહેલાંની વાત છે. અમારા ઘરની દિવાલે છાયામાં બપોરે 1થી 4 વાગ્યા સુધીમાં 8થી 10 વર્ષની 3 બાળાઓ અને 3-4 વર્ષના 2 બાબાઓ રોજ બેસે, રમે અને કલબલાટ કરે. પાછું દર અડધી કલાકે પાણી માગે અને કોઈ વાર ખાવાનું પણ માગે. મારી મમ્મી આખો દિવસના કામ પતાવી બપોરે 2 કલાક સૂવે ને છોકરાઓનો કલબલાટ એની ઊંઘમાં ખલેલ પહોંચાડે. એક દિવસ મારી માં કહે, છોકરાઓ તમે રોજ બપોરે કેમ અહીં બેસો છો? તો મોટી બેબી કહે, બા અમે જાતે મેઘવાળ એટલે કે હરિજન છીએ. કોઈ અમને ખાવાનું તો શું, પાણી પણ નથી પાતું. મારી માં સિમેન્ટ ફેક્ટરીમાં મજૂરીએ જાય ને બાપા વાસમાં દારૂ પીને પડ્યા રહે. અમે દીકરીની જાત એટલે માં કે હું દાડીએથી આવું પછી જ ઘરે આવજો. માં 4 વાગે ઘરે આવી ખાવાનું બનાવે
ત્યારે સવારના ભૂખ્યા અમે ખાવાનું પામીએ. મારી માં અને અમારી આંખમાં જળજળી આવી ગયા. તે દિવસ પછીથી મમ્મી રોજ 5 માટે 2 રોટલી અને થોડુંક શાક બનાવીને આપે. આમ સતત 3-4 વર્ષ ચાલ્યું. પછી તો છોકરાઓ આવતા બંધ થઈ ગયા. અમને એની સાથે લાગણીનો એવો નાતો બંધાઈ ગયેલો કે અમે એને યાદ કરતા. એ વાતને 20 વર્ષ થયા હશે. એક દિવસ મમ્મી હિંચકે બેઠા ને એક તરબૂચ વેચવાવાળી બાઈ નીકળી. મમ્મી ઘરનો ગેટ ખોલીને બહાર આવ્યા તો પેલી બાઈ કે, બા તમારે જે લેવું હોય ને એ તરબૂચ લઈ લો, પૈસા નથી જોતા. મારા મમ્મી કે, એવું કેમ? તો કે, બા યાદ છે વર્ષો પહેલાં કોલોનીના ઘેરે બપોરે અમે ભાઈ બહેનો આવતા ને તમે ખાવાનું આપતા. એ ઋણ તો અમે નહીં ચૂકવી શકીએ. પણ એમ કહીને ગડગડી થઈ ગઈ કે મમ્મીનો ચહેરો એને આજે 20 વર્ષ પછી પણ એટલું યાદ રહી ગયો હશે ને. બાઈ કે, બા તમે તો મારા ભગવાન છો. હવે આજે હું 20 વર્ષે વિચારું છું તો મને એમ થાય કે આજે ઘરમાં 5 જણા ત્યારે હતા અને 5 બીજાનું જમવાનું બનાવવું આટલા ટૂંકા પગારમાં એ પોસાતું હશે? આજે તમે કોઈનું કરો તો એ તરત ભૂલી જાય છે ને આ ગરીબ મેઘવાળની દીકરીએ આટલા વર્ષે યાદ રાખ્યું. આજ મધર્સ ડે મારી માને સમર્પિત. માં કહેવાય છે કે જગતના નાથને પણ જન્મ લેવા માટે જેની જરૂર પડે એવી મહાન ભાગ્યશાળી કોઈ વ્યક્તિ હોય તો એ છે માં. અને એટલે જ કવિએ ગાયું છે ને, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ભગવાને કહ્યું મોહબ્બત તો કે માં કરી શકે, હિફાજત માં કરી શકે, બરકત માના આશીષથી મળે. તો ભગવાનને પણ થયું તો પછી મારી શું જરૂર છે? માને બનાવી અને ભગવાનને પણ એમ થયું કે મારે હવે જન્મ લેવા માટે માની જરૂર છે. એવી જ એક માતૃવંદનાની વાત હું તમને કરું. એક સ્ટોરી છે, હીરાકણી. એક નાનું એવું ગામ હતું. ગામમાં એક માતા, પિતા અને બાળક એમ ફેમિલી રહેતું હતું. માતા રોજ કામ માટે બહાર જાય અને સાંજે ઘરે આવે. હવે એ કામ માટે બહાર જાય ને તો એનો જે માર્ગ હતો ને એવા 2 રીતે જઈ શકાય. એક લાંબો રસ્તો જે વ્યવસ્થિત ડામરના રસ્તા જેવો અને એક ઝાડી ઝાખરાવાળો જંગલનો રસ્તો. માતા રોજ કામે જાય અને સાંજે ઘરે આવે, બાળક ઘરે એકલું હોય. હવે એક દિવસ એવું બન્યું ને કે માતાને કામેથી આવતા જરા મોડું થઈ ગયું. તો એ કામ પૂરું થયું એટલે થયું કે હવે તો લેટ થઈ ગયું છે, બાળક રાહ જોતું હશે, એ તો લાવ આજે હું ટૂંકા રસ્તેથી જતી રહું. તો એ તો જંગલના ઝાડી ઝાખરા ખૂંદતી રસ્તો શોધતી ડુંગર ઉપર ચડીને ઓલા રસ્તામાં કાંટાવાળા ઝાડ ઉપરથી ફટાફટ ભાગતી ઘરે આવી. અને ઘરે આવીને જોયું ને તો એનું બાળક હેમખેમ હતું. એના હૃદયને શાંતિ થઈ. આજુબાજુવાળાએ પૂછ્યું કે તમે આજે આ રસ્તેથી આવ્યા? તો કે હા. તો કે પણ આ રસ્તે તો બહુ ભયંકર છે, જંગલી જનાવર હોય, અંધારું થઈ ગયું હતું, કાંટાવાળા ઝાડ હોય, ડુંગરના ટેકરા રસ્તો, પથરા હોય. ત્યારે માતા જવાબ આપે છે કે મને પોતાને પણ તમે કાલે સવારે કહો ને એ રસ્તેથી જા તો કેમ જવાય એ પણ નથી ખબર. અને એમ પાછું આવવા જવાની વાત તો એક કોર, મને એ ખબર પણ નથી કે ત્યાંથી કેમ હું આવી. કારણ કે હું જ્યારે આવીને ત્યારે રસ્તામાં મને એક જ ચિત્ર દેખાતું હતું, મારા બાળકનું. તો બાળક માટે જીવ સટોસટ જંગ ખેલી નાખતી માતા, એવી માને આજે માતૃવંદનાના દિવસે હું દરેક માતાઓને પ્રણામ કરું છું. અસ્તુ. હિતૈષી મહેતા. હું આરોહી. મારા અને આરવના લગ્નને 3 વર્ષ થઈ ગયા. સગાઈ પછી હું અને મારા પતિ આરવ ફોન ઉપર ખૂબ જ વાતો કરતા હતા. 1-2 વાર તો તે અમારા શહેરમાં પણ આવી ગયા, મુલાકાતો પણ થઈ. લગ્ન પછી અમે મોરિશિયસ ફરવા પણ ગયા હતા.
બધું કેટલું સારું હતું. દિવસો ક્યાં પસાર થઈ ગયા તે ખ્યાલ જ ન આવતો હતો. પણ હવે મને લાગે છે કે આ બધી વીતી ગયેલી વાતો છે. જિંદગી હવે એક રૂટીન બનીને રહી ગઈ છે. લગ્નના એક જ વર્ષમાં મને જાણ થઈ ગઈ કે આરવ ખૂબ જ સિમ્પલ વ્યક્તિ છે અને બિલકુલ રોમાન્ટિક નથી. મને તો હંમેશા ફિલ્મો જેવું વૈવાહિક જીવન જોઈતું હતું. કેટલીક સરપ્રાઈઝ, કેટલીક રોમાન્ટિક આઉટિંગ. છેલ્લા કેટલાક સમયથી હું વિચારી રહી હતી કે હું આરવને કહી દઉં કે હું મારા મમ્મીના શહેરમાં જઈ તારાથી જુદી રહેવા માગું છું. અને છેવટે મેં આજે જમતી વખતે રાત્રે કહી જ દીધું. આરવે મારી તરફ જોયું અને બોલ્યો, કેમ? મેં કહ્યું, બસ હું થાકી ગઈ છું રૂટીનથી. તેણે તો થાળી, વાટકીઓ, બધા વાસણો એકત્ર કરવા લાગ્યા અને કોઈ પણ જવાબ ના આપ્યો. અને મારો ગુસ્સો એટલે વધી ગયો. તેણે વાસણો મૂકી અને પછી મારી સામે આવી અને પૂછ્યું કે હું શું કરું કે તું મને છોડીને જવાનો વિચાર ન કરે? હવે ઠીક છે, મેં વિચાર્યું. મારા એક સવાલનો જવાબ આપો. મને જો ઠીક લાગશે તો હું મારો નિર્ણય ચોક્કસ બદલી નાખીશ. આરવે કહ્યું કે પહેલાં તું સવાલ તો કહે. મેં કહ્યું કે મારો સવાલ એ છે કે જો કોઈ પર્વત પર ખીલેલું ફૂલ મને ગમે અને હું તને લાવવા માટે કહું તો તને ખબર હોય કે તે લાવવામાં તારો જીવ પણ જતો રહેશે, તો શું તું એ ફૂલ તોડવા જશે ખરો? સવાલ સાંભળી આરવે જે કહ્યું તેનાથી મારું દિલ ડૂબી ગયું, બેસી ગયું. એણે શાંતિથી ફક્ત એટલું જ કહ્યું, સવારે બતાવીશ, સવારે જવાબ આપીશ. સવારે હું ઉઠી અને મેં જોયું તો આરવ ઘરમાં ન હતો. ટેબલ પર એક ગ્લાસ નીચે એક કાગળ દબાયેલો હતો. એ મારા માટે આરવનો પત્ર હતો. હું જલ્દીથી તે ખોલીને વાંચવા લાગી. એણે લખ્યું કે હું ફૂલ લેવા નહીં જાઉં, કારણ કે હું જાણું છું તને મારી જરૂર પડશે. તું જે રીતે મોબાઈલ અને લેપટોપનો પાસવર્ડ ભૂલી જાય છે, એને ફરીથી અનલોક કરવા તું મને શોધીશ. વારે ઘડીએ બજારમાંથી સામાન બદલીને લાવવામાં તારે મારી જરૂર પડશે. મિત્રો સાથે મોલમાં ફરીને આવીશ ત્યારે ગરમ પાણીનું ટબ લઈને આવવા માટે તું મને જ બૂમ પાડીશ. તું ચટક રંગોમાં ખૂબ સુંદર લાગે છે. આ વાત તને વારે ઘડીએ બતાવવા માટે મારે રહેવું જ પડશે ને? કાર પાર્કિંગની રસીદ ભૂલી જાય, પકાઉ મિત્રોથી પીછો છોડાવવા અને ઘરમાં બધાનો જન્મદિવસ યાદ અપાવવા માટે પણ મારે તો રહેવું જ પડશે ને? અને હા, આવો જો કોઈ મળી જાય જે તારા માટે આ બધું કરી દે તો હું ફૂલ લેવા જરૂર જતો રહીશ. મારી આંખમાંથી આંસુ ટપકી ને કાગળ ભીનો કરવા લાગ્યા. આગળ લખ્યું હતું કે જો તને મારી વાત ઠીક લાગી હોય અને જો તે નિર્ણય બદલી નાખ્યો હોય તો પ્લીઝ દરવાજો ખોલી નાખજે. હું બહાર જ બેઠો છું, પેપર અને બ્રેડ લઈને. હું ઉતાવળથી અને એટલા જ ઉમળકાથી દરવાજો ખોલવા ભાગી. આરવ બહાર જ બેઠો હતો. મારા આંસુને લૂછીને હળવી સ્માઇલ કરી. કાર્તિક મહિના પહેલાં જ મારી કરવા ચોથ આ રીતે ઉજવાઈ ગઈ.